રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણના 150 વર્ષ નિમિત્તે 7 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે। આ નિમિત્તે સરકારી કચેરીઓનો સમય બદલવામાં આવ્યો છે। સવારથી 9:30 થી 5:10 વાગ્યા સુધીનો સમય કરાયો છે। मुख्य कार्यक्रम में वंदे मातरमનું સમૂહગાન થશે। ત્યારબાદ મુખ્યમંત્રી સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સોનલ, રાષ્ટ્રગીત વંદે માતરમ જેનું નિર્માણ થયાના આજે 150 વર્ષ પૂર્ણ થયા છે, તે નિમિત્તે આજે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનારી છે। શું કાર્યક્રમો યોજાવાના છે આજના દિવસે? જી દીપ્તિ, અમે અત્યારે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે છીએ અને આજે વિધાનસભાના પરિસર ખાતે ખાસ જે વંદે માતરમ ગીતને, રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત થયો છે, જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતનું રાષ્ટ્રગીત જે છે તેનું સમૂહગાન કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી જે છે તે શપથ લેવડાવશે સ્વદેશી અપનાવવા માટેના। આ સંદર્ભની જે તૈયારીઓ છે તે હાલ ચાલી રહી છે। મુખ્યમંત્રીના આગમનની રાહ જોવાઈ રહી છે। અહીંયા તૈયારીઓમાં જોઈ શકાય છે કે જે રીતે સ્ટેજ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ જે અધિકારીઓ છે સુરક્ષા વ્યવસ્થાના જે ભાગરૂપે સિક્યુરિટી ચેકિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે મુખ્યમંત્રીની સાથે સાથે અન્ય મંત્રીઓ પણ આ જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત જે જિલ્લા પ્રભારીઓ છે, જે મંત્રીઓ, તેઓ પોતપોતાના જિલ્લામાં ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી જે છે તે ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે સમૂહગાનમાં ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે આજે સરકાર તરફથી પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે। અત્યારે જે ચેકિંગ ચાલી રહ્યું છે, જે લોકો વંદે માતરમનું ગીતમાં સમૂહગાન કરવાના છે તેમને પણ જોઈ શકાય છે, જે સંગીત પીરસવાના છે અને સાથે સાથે જે ગાન કરવાના છે તેઓને પણ જોઈ શકાય છે કે જે પ્રેક્ટિસ છે અને જે ચેકિંગ છે તે હાલના તબક્કે ચાલી રહ્યું છે। ખાસ LED સ્ક્રીન પણ અહીં મૂકવામાં આવી છે કે જેમાં જ્યારે આ ગીત ચાલુ થશે ત્યારે તેના શબ્દો જે છે તે આ LED સ્ક્રીન પર વાગવાના છે કે જેથી કરીને જે ઉપસ્થિત છે લોકો તેમને પણ આ ગીત જે છે તેને રાષ્ટ્રગીતને વાંચવામાં સરળતા રહે। આ ઉપરાંત જોઈ શકાય છે જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, અધિકારીઓ પણ બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે। એક પછી એક અધિકારીઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને મુખ્યમંત્રીના આગમનની જે ઘડીઓ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આજે સરકાર ખાસ પરિપત્ર બહાર પાડી અને જે સરકારી કચેરીઓ છે તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 9:30 વાગ્યાથી આજના દિવસ પૂરતી જે આ કચેરીઓ છે તે શરૂ થશે। સવારે 9:30 થી સાંજે 5:10 વાગ્યા સુધી આ કચેરીઓ આજે કાર્યરત રહેવાની છે। તમામ સરકારી કચેરીઓમાં જે આ રાષ્ટ્રગાન છે તેનું એક સાથે સમૂહગાન કરવામાં આવે તેવો પરિપત્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો છે અને તે અંતર્ગત સવારે 9:30 વાગ્યે જે સચિવાલય સહિતની જે કચેરીઓ છે તે આજે શરૂ થશે અને તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ એક સાથે એકત્રિત થઈ અને રાષ્ટ્રગીતનું જે ગૌરવ છે તે સમૂહગાન કરી અને તેનું ગૌરવ જાળવશે। મહત્વનું છે કે આજે મુખ્યમંત્રી અહીંયા આ કાર્યક્રમમાં પહોંચવાના છે। તેમના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો જે આ કાર્યક્રમ છે તે વિધાનસભા ખાતે આયોજિત થઈ રહ્યો છે। આ ઉપરાંત પ્રત્યેક જિલ્લામાં જે તે જિલ્લા પ્રભારી મંત્રી જે છે તેઓ પોતપોતાના જિલ્લામાં જઈ અને આ રાષ્ટ્રગીતનું સમૂહગાનમાં ઉપસ્થિત તેઓ રહેવાના છે। આજે કચેરીઓ જ્યારે 9:30 વાગે શરૂ થશે ત્યારે સૌ અધિકારીઓ અને કર્મચારીઓ એક સાથે મળી અને 9:30 વાગે સમૂહગાન કરશે રાષ્ટ્રગીતનું। ત્યારબાદ દરેક લોકો જે કચેરી ખાતે છે ત્યાં પણ શપથ લેશે સ્વદેશીને અપનાવવાના। સ્વદેશીની જે મુહિમ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવી છે અને તે અંતર્ગત તેઓ સતત તેમના જે વક્તવ્યો છે તેમાં પણ સ્વદેશી અપનાવવાનો પર જે ભાર છે તે મૂકતા આવ્યા છે અને આજે વધુ એક વખત સરકાર તે દિશામાં એક કદમ આગળ માંડી રહી છે અને તે અંતર્ગત અહીંયા જે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આયોજિત છે તેમાં મુખ્યમંત્રી સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવશે સમૂહગાન બાદ અને એ જ પ્રકારે તમામ સરકારી કચેરીઓ ખાતે પણ જે સમૂહગાન છે તે આયોજિત પૂર્ણ થયા બાદ જે શપથ છે તે લેવડાવવામાં આવશે। આ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓ જે છે, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, આ તમામ સ્થળે એક સાથે આજના દિવસ દરમિયાન જે આ વંદે માતરમનું ગાન સમૂહગાન થાય તે માટે સરકાર તરફથી જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અલગ અલગ કાર્યક્રમો પણ યોજાવાના છે. રાજ્યવ્યાપી ઉજવણી કરાશે.